ઇકોમાં પીઝા ખાઈને જઈશ, બીએમાં બર્ગર ખાઈને જઈશ અને એકાઉન્ટ સ્ટેટમાં સેન્ડવિચ કે ચાઇનીઝ ખાઈ લઈશું લ્યા. વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન હોય છે કે સર ડ્યુરિંગ એક્ઝામ અમારે શું ખાવું જોઈએ અને શું અવોઇડ કરવું જોઈએ. સૌથી પહેલા સિમ્પલ તમને સલાહ આપીશ કે એક્ઝામ વખતે જંક ફૂડ અને બહારનું ખાવાનું બિલકુલ ટાળવું જોઈએ. જંક ફૂડ એટલે કે પીઝા, બર્ગર, ચાઇનીઝ એ બધું તમે જે રેગ્યુલર ખાતા હોવ છો એ બસ આ એક્ઝામ સુધી બિલકુલ એને ટચ પણ ન કરશો. અને બહારનું તો બિલકુલ પણ જમશો નહીં, કેમ કે કદાચ એવું બને કે બહારનું કંઈક ખાવાથી શરીરમાં પેટમાં ઇન્ફેક્શન થઈ જાય, તમે બીમાર પડી જાઓ. એવું ન થાય એટલા માટે એક્ઝામ સુધી બને ત્યાં સુધી માત્ર ઘરે બનાવેલો ખોરાક જ ખાજો. ત્યારબાદ જ્યારે તમે પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે બહુ હેવી ખોરાક ખાઈને ન જતા, એટલે કે ફૂલ ડીશ રોટલી શાક દાળ ભાત કચુંબર બધું જ મીઠાઈ ખાઈને ગયા એવી ભૂલ બિલકુલ પણ ન કરતા. જે દિવસે પેપર હોય એ દિવસે તમારે હળવો ખોરાક ખાઈને જવાનું છે. હળવા ખોરાકની અંદર તમે ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો. ફ્રૂટ્સ ખાસ કરીને એવા ખાવાના કે જેમાં વિટામિન સી વધારે મળતું હોય, એટલે કે મોસંબી, નારંગી જે આપણે કહીએ છીએ એનો ઉપયોગ તમે કરી શકો છો. જમો, નથી જમવાનું એવું પણ બિલકુલ નથી, કે એનર્જી પણ જોઈ શકે, 3 કલાક બેસીને પેપર પણ લખવાનું છે. પણ એટલું બધું હેવી ના જમી લીધા કે પેપર દરમિયાન તમને ઊંઘ આવે, કેમ કે જેટલું વધારે ખાશો એટલું શરીરનું આખું લોહી પેટમાં જશે અને પેટમાં ખોરાક પચાવવા માટે કામે લાગી જશે, એટલે મગજમાં લોહી નહીં પહોંચે, ઓછું પહોંચશે તો તમે વિચારી શકશો નહીં, ફોકસ નહીં કરી શકો. એક વસ્તુનું ધ્યાન રાખજો કે ફૂલ ડીશ ખાઈને ક્યારેય પરીક્ષા આપવા જવાય નહીં. હળવો ખોરાક લઈને પરીક્ષા આપવા માટે તમારે જવાનું છે. લીંબુ શરબત તમે પી શકો છો, બીકોઝ લીંબુમાં વિટામિન સી ખૂબ જ વધારે હોય. પરીક્ષા આપો ત્યારે તમે કોફી પીને પણ જઈ શકો છો. કોફીની અંદર કેફેન હોય છે, એનાથી તમારું મગજના તંતુ જાગૃત થશે અને તમે વધારે ફોકસ સ્ટડી ઉપર રાખી શકશો. આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. તમે કોફીનો ઉપયોગ પણ પરીક્ષા સમયે કરી શકો છો. પણ યાદ રાખજો, જંક ફૂડ બિલકુલ પણ અડવાનું નથી. પરીક્ષા પછી તમારે પછી જે ખાવ એ ખાજો, પણ હમણાં બિલકુલ પણ જંક ફૂડને કહેવાનું છે નો.